પેલા તો તમે બધા આ સાંભળો શું છે ભાઈ? ये छोटी गई के साथ में के એવું છે वो दुखे અહીંયા દુખે છે કે પાછળ दुठी दुठी ने आ आ અહીંયા દુખે છે आ आ दुखे આ દુખે मारा જોઈ લેજો ये મિત્રો ना हुई बस हम उतरो હા વાંધો નહીં હાલ ભાઈ. જય ભોળાનાથ, સ્વાગત છે તમારું 11મો દિવસ દુલાની સાથે. ભાઈને દુખાવો તો બહુ ગજબનો થઈ ગયો હતો, પણ પછી મેં કીધું હાલ કામ છે એ તો પતાવવું પડશે ને ભાઈ. ગામની બહાર નીકળતા ધોધમાર વરસાદે અમારું સ્વાગત કરી નાખ્યું મસ્તનું. પછી બે ભાઈઓ નીકળી ગયા ઓન ધ વે. હવે તમે બધા એમ કહેતા હશો કે જાવશો કઈ બાજુ? ઈ તો કે રૂકો જરા સબ પતા ચલ જાયેગા. આગળ વાટ તો જોવો જરી. પબ્લિક કેતો હોય છે इन दोनों के लफड़े में मेरे को क्यों फंसा के रखा है उठा ले रे बाप. ફાઇનલી 500 કિલોમીટર કાપી નાખ્યું ને પછી આમ જો મસ્ત મજાના વાદળા જોવા મળ્યા. મેં કીધું હિરેન વાદળા કેમ ભાગી? કે હાલના ગ્રાન્ડ કે કાંઈ ન ઘટે એમ. હવે આમ તો જોવો, આહા હે તમારા વાદળા લવરને ટેક કરો તો બધાને હાલો. ફાઇનલી મિત્રો ઝીણો એવો હોલ્ડ કરી નાખ્યો તો ચા પીવા માટે. પછી મેં હિરેન ને કીધું ચા તો ગજબ છે હો હિરેન. હિરેન કે ગજબ તો હોય જ ને ભાઈ, શક્તિ હોટલ ની ચા છે વાલા. હોટલ નું નામ લઈને તમને જરીક અંદાજ તો આવી ગયો હશે કે કઈ બાજુ ગયા છે અમે. ફાઇનલી મિત્રો હું ને હિરેન પહોંચી ગયા છીએ અમારા ડેસ્ટિનેશન, જ્યાં અમારા બીજા બે ભાઈઓ મંથન અને આશીષભાઈ ને પણ લઈ લીધા. મિત્રો મને અને હિરેન ને કૂતરાવ સાથેનો લગાવ જ અલગ છે કાક. અને પછી હું હિરેન ને આશીષભાઈ ત્રણેય ક્યુટી રમાડતા હતા. સોરી મિત્રો, ત્રણેય ક્યુટી નથી, એક ક્યુટો છે. પછી પાછો ગાડીનો સ્લેપ માર્યો અને અમે નીકળી ગયા ઓન ધ વે. કાંઈ નહીં, હારું હાલો હવે કહી દઉં છું અમે ક્યાં આવ્યા છીએ. મિત્રો અમે આવ્યા હતા રાજકોટ કઈક મોટો ખર્ચો કરવા માટે. હું લેવા આવ્યા ખબર? ઉભારીઓ બતાવું. હા જો બસ આજ લેવા આવ્યા હતા. જો આજ હિરેન કે દુલા આજ તો લઈને જવાનું થાય જ છે. મેં કીધું હા ભાઈ લઈને જ જવાનું છે આપણે. તોય અમે બીજી 2-3 જગ્યાએ પૂછ્યું, કારણ કે નાની વસ્તુ લેતા હોય એમાં ભાવ તો ઘટાડવો પડે ને ભાઈ. અમે બધે હરખા બહાર ગયા હોય ને હકણા બેવી એવું બને નો જ બને ને યાર. ક્યારના નગરું રખડ કરતા હતા. પછી હું હિરેન કંટાળા. પછી મેં હિરેન ને કીધું હવે શું કરવું છે ભાઈ? ઈ કે મને નથી ખબર. પછી એ દયા ભાભી ની જેમ કાંઈક બોલતો હતો, જો ગુણ કરતો હતો. 4 કલાક રખડી લીધા બાદ સારી લાગી ગઈ હતી ભૂખ. અને પછી અમે સારે આવી ગયા સાઉથ ઇન્ડિયન ઢોસા ખાવા હાટું. સોરી મિત્રો, ઢોસા તો સાઉથ ઇન્ડિયન જ હોય છે. અને પછી ઓલો ઢોસા બનાવતો હતો ને મસ્ત ઘર હિરેન કે આજ તો ફાડી નાખવાના થાય છે. ઢોસા તો ઠીક, પણ અહીંયા તો ચટણી ચાલુ થઈ ગઈ હતી. અને પછી કેમેરો ફરતો મંથન પાઈ જોઈ કે શેટો રાખજો. ફાઇનલી બધા મંગાવેલા ઢોસા આવી ગયા. પછી હો લઈને મેળા દાબવા. ઢોસા તો પણ બહુ ઝાઝા એવી હતા. હવે 2 ચીઝ વાળા મંગાવ્યા ને એને તો ભૂખા કાઢી નાખ્યા. હિરેન કે હવે મને આવક થવા મળ્યું છે હો ભાઈ. પછી મેં કીધું કાંઈ વાંધો લાગે ગાડી આકી લો હવે. ફાઇનલી મિત્રો આજનો દિવસ આપણે અહીંયા સુધી જ રાખીએ. અમે હું લેવા આવ્યા હતા એ તમને આગળના બ્લોગમાં ખબર પડશે. ફરી મળીશું આવી જ મજાક મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. અને હા બધાને રામ રામ.